હેલો એવરીવન. આજે આપણે ફરી વખત સછિદ્રા સમુદાયના એક નવા જ ટૉપિક તરીકે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. આપણે જ્યારે સછિદ્રા પ્રાણીઓ જે છે બરાબર છે તેના જ્યારે આપણે જનરલ કેરેક્ટર વિશે વાત કરી હતી, સામાન્ય લક્ષણો વિશેની, ત્યારે આપણે એમાં વાત કરી હતી કે એનામાં જોવા મળતા પ્રજનન વિશેની. આપણે આગળ ફરીવાર થોડું રિવાઇઝ કરી લઈએ તો કે સછિદ્રા સમુદાયના પ્રાણીઓ જે છે તે કેવા પ્રાણીઓ છે તો કે બહુકોષી પ્રાણીઓ છે, પરંતુ તેનામાં જે છે એ કોઈ પેશી કે અંગનું નિર્માણ થયેલું જોવા મળતું નથી. બરાબર, એના આપણે જનરલ કેરેક્ટર વિશેની વાત કરી જ ગયા છીએ. તેના જુદા જુદા પડતા ક્લાસ, એનામાં જોવા મળતી જે સ્પિક્યુલ્સ છે, સ્પિક્યુલના આધારે એ શેની બનેલી છે, કેવા પ્રકારના સ્પિક્યુલ જોવા મળે તેના આધારે આપણે એના વર્ગનું વર્ગીકરણ પાડ્યું, તેના આપણે જનરલ કેરેક્ટર વિશે વાત કરી. બરાબર છે. પછી તેનામાં જોવા મળતી કેનાલ સિસ્ટમ કે જે નલિકા તંત્ર છે કે તેના કેવા પ્રકારનું જે છે અલગ અલગ પ્રાણીઓમાં જોવા મળે છે તે એના વિશે પણ વાત કરી લીધી. તો હવે એવો જ એક અગત્યનો ટોપિક જે છે સછિદ્રા સમુદાયના જે પ્રાણીઓમાં જોવા મળતું રિપ્રોડક્શન, બરાબર છે, તો તેનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો હવે વાત એ આવે કે રિપ્રોડક્શન ઇન સ્પોન્જીસ. પહેલી વસ્તુ યાદ કરી લઈએ કે પ્રજનન એટલે શું, કે એક સજીવમાંથી નવા સજીવનું બનવું કે જેને આપણે પ્રજનન કહીએ છીએ. આ તો દરેક સજીવમાં જે છે એ પ્રજનન થતું જોવા મળશે, પણ અહીંયા જે સછિદ્રા પ્રાણીઓ જે છે, જે પોરીફેરા સમુદાયના પ્રાણીઓ છે તે કેવા છે તો કે એકદમ બહુકોષી છે, પણ એકદમ છિદ્રિષ્ટ શરીર રચના ધરાવતા જોવા મળે છે. તો આ પ્રાણીઓ આપણને ખબર છે કે મુખ્યત્વે જે પ્રજનન જોવા મળે છે તે કાં તો કેવું હશે તો કે એસેક્સ્યુઅલ અથવા તો સેક્સ્યુઅલ, એટલે કે જેને આપણે કહીએ છીએ કે અલિંગી પ્રજનન, અથવા તો બીજું હશે લિંગી પ્રજનન. એના વિશેની પણ આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે અલિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન એટલે શું. બરાબર છે. તો થોડી વખત એનું રિવાઇઝ કરીને આપણે આગળ જઈએ તો કે અલિંગી પ્રજનન જે છે તેમાં કે લિંગની જરૂર પડતી નથી, એટલે બાય મીન્સ કે ઓવા જે સ્પર્મ જે છે એ પ્રોડ્યુસ થતા નથી, અને તેનું જે પ્રોડ્યુસ થઈને જે ફિઝન થઈને ગેમેટ્સ બને છે એવી કોઈ મેથડ અલિંગી પ્રજનનમાં થતી નથી. પરંતુ જ્યારે લિંગી પ્રજનનની વાત આવે ત્યારે ઓવા અને સ્પર્મ ડેવલપ થાય છે, બંનેનું ફ્યુઝન થઈને જેમાંથી ગેમેટ્સ બને છે, ઝાયગોટ જેને કહીએ છીએ, બરાબર, ફલિતાંડનું નિર્માણ થશે અને તેમાંથી નવા સજીવનું નિર્માણ થતું જોવા મળશે, જેને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. પણ અહીંયા વાત કરીએ છીએ આપણે બધી વાદળીઓમાં કે જે સછિદ્રા સમુદાયની દરેક વાદળી, આપણને ખબર છે કે આ બધા જ પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે તો કે જલીય માધ્યમમાં જ. એમાં પણ મોટા ભાગે જે છે કાં તો દરિયાઈ વસવાટ ધરાવતા હશે અથવા તો મીઠા પાણીમાં જોવા મળે છે. આપણે અહીં આ જ વાદળીઓ કે જેઓ જલીય વસવાટ કરે છે તો તેનામાં કઈ રીતનું પ્રજનન જોવા મળતું હશે. બરાબર છે. તો વાત કરીએ બંને પ્રકારે તો પ્રજનન જોવા મળે જ છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. હવે એમાં વાત આવે કે અલિંગી પ્રજનન છે કેટલા પ્રકારે. આપણે અલગ અલગ એના પ્રકાર વિશે આપણે આગળના પ્રજીવ સમુદાયમાં ભણી જ ગયા છીએ કે કેટલા પ્રકારે અલિંગી પ્રજનન થાય છે, જ્યારે લિંગી પ્રજનન કેટલા પ્રકારે થતું જોવા મળે છે. એ તો આપણે બધામાં કોમન, પણ ખાલી એની મેથડ આપણને ચેન્જ થતી જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે અલિંગી પ્રજનન છે કાં તો બાય બડિંગ, કે જેને આપણે કલિકા સર્જન કહીએ છીએ. બધાને હવે ખ્યાલ આવી જ ગયો હશે કે કલિકા સર્જન એટલે શું અને એમાંથી કઈ રીતનો જે છે નવો સજીવ બને છે. નેક્સ્ટ આવે બાય ફ્યુઝન, કે જેને આપણે દ્વિભાજન કહી શકીએ, કે એકમાંથી બે સજીવનું વિભાજન થઈને નવા સજીવ બનવા. એ પણ આપણે આગળ ઉપરાંત અભ્યાસ કરી ગયા છીએ. ધેન આવે છે અહીંયા નવું કે ફોર્મેશન ઓફ રિડક્શન બોડીઝ. બરાબર, રિડક્શન બોડીઝ કે એનું ફોર્મેશન થયું એટલે કે જ્યારે આ પ્રાણીઓ કેવા છે તો કે બધા જે પાણીમાં જલીય વસવાટ દર્શાવે છે, તો કોઈ વખત એવું પણ બને કે પ્રતિકૂળ સંજોગો સર્જાય કે એને પાણીનું કે જે માધ્યમ જે છે પાણી ના પણ રહે. બરાબર, એની જે પરિસ્થિતિ એને પ્રતિકૂળ જ્યારે જોવા મળતી હોય છે ત્યારે તેઓ પોતાના શરીરનું જે છે એ પ્રકારને રિડક્શન બોડી કહેવાય એવા ફોર્મમાં ફેરવી નાખે છે. નાના નાના આપણે કહીએ ગોળાકાર એવા કોષો જેવી રચના બનાવીને એવી રચનામાં તેઓ ફેરવાઈ જાય છે, જેને આપણે રિડક્શન બોડી કહીએ છીએ, કે એ સ્વરૂપે તેઓ રહેશે. અને જ્યારે એની જ્યારે એની સર્જાય, જ્યારે પર્યાવરણ સર્જાશે પ્રતિકૂળ, ત્યારે તેઓ ફરી વખત એમાંથી પાછું રિપ્રોડક્શન કરીને એની નવી કોલોની જે છે એ બનાવશે. ધેન આવે છે ફોર્મેશન ઓફ જીમ્યુલ.
બરાબર. આ પણ આપણે વાત કરી ગયા કે એનામાં કલિકા સર્જન જ પણ આપણે એમાં ખબર કે ઘણી વખત અંતઃકલિકા સર્જાય. જીમ્યુલ એટલે બીજું કંઈ નથી પણ અંતઃકલિકા જ છે. આ પણ એ જ છે કે જ્યારે મોટા ભાગના મીઠા પાણીના સ્ત્રોત છે કે જે મીઠા પાણીમાં જે સ્પોન્જ કે જે વાદળી વસવાટ કરે છે તેનામાં જ્યારે કહે ને કે અનસુટેબલ જ્યારે કન્ડિશન સર્જાતી હોય છે ત્યારે તેઓ શું કરશે તો કે જીમ્યુલ એટલે કે અંતઃકલિકાનું નિર્માણ કરશે અને બાકીના જે એના બોડી જે એનો પાર્ટ છે બધું શું કરશે ડીકે થઈ જશે અને માત્ર જે છે એ આ અંતઃકલિકા સ્વરૂપે પોતે વસવાટ દર્શાવશે અને એ રીતે પોતાનું જીવન આ પ્રતિકૂળ સંજોગો પાર કરશે અને ત્યારબાદ કે જ્યારે એની સુટેબલ કન્ડિશન ફરી વખત આવે છે ત્યારે તેઓ ફરી વખત તેમાંથી નવા ઓર્ગેનિઝમને ડેવલપમેન્ટ કરશે અથવા નવી કોલોની જે છે તેઓ પાછા વિસ્તાર કરશે. બરાબર. આવું ક્યારે જોવા મળે છે? મીઠા પાણીમાં રહેતી વાદળી અને અમુક જે છે એ દરિયાઈ વાદળીમાં પણ જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય ત્યારે. બરાબર. તો એ શું થઈ ગયું? ફોર્મેશન ઓફ જીમ્યુલ. એટલે તમારો ક્વેશ્ચન આવે છે એક્ઝામમાં કે વાદળીઓમાં જોવા મળતા અલિંગી પ્રજનન વિશે વિસ્તૃત ચર્ચા કરો. બરાબર. તમારા આપણે જે 14 માર્ક્સના ક્વેશ્ચન આવે છે કે 7-7 માર્કના ક્વેશ્ચન આવે તો તેમાં ક્વેશ્ચન આવી શકે કે સછિદ્રા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતા અલિંગી પ્રજનન વિશેનો અભ્યાસ કરો. અથવા તમને કોઈ પણ રીતે પૂછે કે વાદળીઓમાં થતા અલિંગી પ્રજનન વિશેનો અભ્યાસ કરો તો આપણે શું કહીશું તો કે વાદળીમાં જે છે અલિંગી પ્રજનન મુખ્યત્વે 4 પ્રકારે થતું જોવા મળે. કયા કયા પ્રકાર વાત કરીએ તો કે બાય બર્ડિંગ કલિકા સર્જન દ્વારા, બાય ફિઝન દ્વિભાજન દ્વારા, ફોર્મેશન ઓફ રિડક્શન બોડીઝ એન્ડ ફોર્મેશન ઓફ જીમ્યુલ અંતઃકલિકાના સર્જન દ્વારા. આ મુખ્ય 4 પ્રકારે આપણે અલિંગી પ્રજનન જોઈ શકીએ છીએ વાદળીઓમાં. તમારે 4 પ્રકાર વિશે ડીપમાં અને એના વિશે વિસ્તૃત ચર્ચા કરો એટલે તમારો 14 માર્ક્સનો ક્વેશ્ચન એકદમ રેડી થઈ જાય. બરાબર. આ રીતનો થઈ ગયો ક્વેશ્ચન્સ. હવે વાત આવે છે કે બીજો એનો ટાઈપ છે કે લિંગી પ્રજનન. આ પણ તમારા 7 માર્ક્સના ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે વાદળીઓમાં લિંગી પ્રજનન વર્ણવો. 7 માર્ક્સ. બરાબર. કારણ કે શું કામ તો કે લિંગી પ્રજનન મુખ્યત્વે 2 જ છે. 2 પ્રકાર આપણને ખાલી એનું ફલન થશે અને એનો વિકાસ જે થાય છે એ જ પ્રકારે જોવા મળે છે એટલે આપણે એને લિંગી પ્રજનન તરીકે દર્શાવી શકીએ અથવા તો ક્વેશ્ચન આપણે એનો આન્સર શોર્ટમાં બને એટલે એને 7 માર્ક્સમાં તમારે ક્વેશ્ચન આવી શકે. બરાબર છે. તો એનું કઈ છે તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં તો કે આપણને ખબર છે તો કે એમાં જે ઓવા અને સ્પર્મ જે છે પ્રોડ્યુસ થાય છે અને તેના દ્વારા એનું આગળ નવી સંતતિ એની અથવા તો કોલોની નિર્માણ થઈ શકે છે. એમાં જે પેલું છે ફર્ટિલાઇઝેશન કે એમાં ફલન કઈ રીતના થતું જોવા મળે છે. બરાબર. અને બીજું છે એનું ડેવલપમેન્ટ વિકાસ જે છે એ. અહીંયા એક વાત યાદ રાખીએ કે એનું જે ફલન જે છે ઓવા અને સ્પર્મ દ્વારા જ થશે પરંતુ કેવા પ્રાણીઓ છે તો કે એકલિંગી. કારણ કે એના જે સ્પર્મ ડેવલપમેન્ટ થવાનો ટાઈમ અને ઓવાનો ડેવલપમેન્ટનો ટાઈમ જે ડ્યુરેશન છે બંને અલગ અલગ જોવા મળે છે. એટલે કે એક જ પ્રાણી પોતે પોતાના સ્પર્મ અને ઓવા દ્વારા ફલન એનું થઈ શકતું નથી પરંતુ જ્યારે એના સ્પર્મ જ્યારે ડેવલપમેન્ટ થઈ જશે ત્યારે તેઓ એના બોડી સરફેસ દ્વારા પાણીમાં જે માધ્યમ જે છે તેમાં શું કહેવાય ટ્રાન્સફર થાય છે અને ત્યાંથી તેઓ પોતે ઓવા સુધી પહોંચે છે અને એટ એ ટાઈમ ત્યારે તેનું ફલન થતું જોવા મળે છે. બંનેનો જે ડેવલપમેન્ટનો ટાઈમ ડ્યુરેશન છે એ બંને ડિફરન્ટ જોવા મળતો હોવાથી બરાબર અહીંયા તેઓ આપણે અલગ અલગ મતલબમાં બીજા પ્રાણીઓ દ્વારા એનું ફલન થતું જોવા મળે છે. હવે વાત આવે છે એનો વિકાસ જે છે ડેવલપમેન્ટ થશે પરંતુ એમાંથી જે છે ડેવલપમેન્ટ લાર્વલ અવસ્થા આપણને જોવા મળે છે. આ લાર્વલ અવસ્થા છે મુખ્ય 2 પ્રકારના લાર્વા છે એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. તો આ 2 જે લાર્વા જે છે તમારે એના નામ યાદ રાખવાના છે કારણ કે આપણને ખબર છે કે શોર્ટ ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવે છે અથવા તો ખાલી જગ્યા પણ આવે છે અથવા તો કહી શકે કે નીચેનામાંથી કયા લાર્વા જે છે એ સછિદ્રા સમુદાયના પ્રાણીના છે. તો કયા લાર્વા યાદ રાખશું આપણે? એના ડિમ્બ, એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. આગળ આપણે એનો અભ્યાસ કરીએ જ છીએ. આ તો આપણે જસ્ટ ખાલી આપણે એનો આઈડિયા કરી લઈએ કે આપણે એના રિપ્રોડક્શનમાં આપણે કેટલી વસ્તુ ભણવાની છે, કેટલી વસ્તુ યાદ રાખવાની છે અને કઈ રીતનો ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે છે તે. બરાબર. અહીંયા સુધી આપણે બધાને સમજાયું હશે. તો હવે આની આપણે ડીપમાં આગળ વાત કરીએ તો કે પહેલી વાત કરીએ છીએ આપણે અલિંગી પ્રજનનની. બરાબર છે. તો કે અલિંગી પ્રજનન જે છે વાદળીઓમાં કયા પ્રકારે કીધી તો કે બર્ડિંગ દ્વારા, ફિઝન અને એ જ ઉપરાંત રિડક્શન ફોર્મેશન ઓફ રિડક્શન બોડીઝ અને ફોર્મેશન ઓફ જીમ્યુલ દ્વારા. એમાંનો પહેલો ટાઈપ જે છે એ બાય બર્ડિંગ. બરાબર છે. તો કે કલિકા સર્જન.
આપણને મેં તમને વાત કરી આગળ ઉપરાંત બધા આપણે ભણી જ ગયા છીએ કે જે કહેવા માગે છે કે કલિકા સર્જન કઈ રીતે થતું જોવા મળશે અને એનો આગળ વિકાસ કેમ થશે તે અહીં આપણે આકૃતિમાં જોઈએ તો લ્યુકોસોલેનિયા જે પ્રાણી છે તેનામાં દર્શાવ્યું છે કે બડિંગ જે છે કલિકા સર્જન થતું જોવા મળે. તો કે મુખ્યત્વે કલિકા સર્જન એટલે શું? તો કે આ મેથડમાં શું થાય તો કે જે વાદળીની કોલોની છે બરાબર છે અથવા તો જે નવી કોલોની ડેવલપમેન્ટ થતી હોય છે તેનામાં શું થશે તો કે એની સંખ્યામાં ખૂબ વધારો થવો બરાબર છે. એને જે ઇન્ડિવિજ્યુઅલ કે દરેક જે પ્રત્યેક એક જે કોલોનીમાં જેટલી પણ પ્રાણી જોવા મળે છે તેની સંખ્યામાં ખૂબ વધારો થવો. પછી તો કે અહીંયા જ્યારે શું થશે સૌ પ્રથમ તો કે જે એના આર્કિયોસાઇટ્સ જે કોષો છે બરાબર ઘણા બધા જે આર્કિયોસાઇટ કોષો કે જેને આપણે અમીબીય કોષો પણ કહી શકીએ છીએ આ બધા જ કોષો જે છે એની સપાટી પર એકસાથે ઘણા બધા ભેગા થશે બરાબર છે. ઉપરાંત કે જે પિનાકોડમના જે કોષો છે એનું ફરતું આવરણ જે લેયર બનાવે છે બરાબર છે તો એ પણ એની ફરતે વીંટળાય છે અને ધીમે ધીમે આનો વિકાસ થતો જાય છે. શું વાત થઈ તો કે જે આર્કિયોસાઇટ કોષો છે બરાબર કે જેને આપણે અમીબીય કોષો કહીએ છીએ એ પણ શું થશે એક જગ્યાએ કે જે સરફે એટલે કે સપાટી ઉપર અહીંયા જોઈ શકીએ કે સપાટી ઉપર એકસાથે ઘણા બધા ભેગા થતા જાય અને એની ફરતે જે છે એ પિનાકોડમના કોષોની પણ આપણને ગાંઠ જેવું સર્જાતું હોય એવું જોવા મળે છે. ધીમે ધીમે એનો ગ્રોથ થતો જાય છે અને એક નવા બાળ પ્રાણી તરીકે તેઓ પોતે એનું સર્જન થતું આપણને જોવા મળે છે. જ્યારે એનો સંપૂર્ણ જે પૂરતો વિકાસ જે છે એ થઈ જશે ત્યાં સુધી એ પિતૃ પ્રાણી સાથે આપણને એટેચ થયેલું જોવા મળે છે. જેવો એનો પોતે પુખ્ત બની ગયા પોતે તેનો ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું ત્યારબાદ તેઓ પિતૃ પ્રાણીથી છૂટા પડી જાય છે. એટલે કે જે આ કલિકા ફોર્મ થઈ છે કે જે ઘણા બધા કોષો ભેગા થઈને નવા પ્રાણી તરીકે એનું નિર્માણ કર્યું છે એ પૂરતો વિકાસ થતાં એની ફરતે એનું ગોઠવાયેલા એના જે સ્પિક્યુલ જે છે એ બધાનો વિકાસ થઈ જશે ત્યારબાદ પિતૃ પ્રાણીથી છૂટા પડીને એક નવા પ્રાણી અથવા એક નવી કોલોની સ્વરૂપે પોતે તેઓ વસવાટ દર્શાવે છે બરાબર છે. એની ફરતે આપણને ખબર છે કે સ્પિક્યુલ્સનું આવરણ આવેલું જોવા મળે છે. એના જે મુક્ત છેડા તરફ આપણને આશકની રચના જોવા મળે છે. તે જે પ્રાણી જે કલિકા મુક્ત થશે તે હવે કોઈ દ્રઢ આધાર સાથે જે છે એ ચોંટીને પોતાનું સ્થાન કે ને એકદમ સેસાલ કે સ્થાયી વસવાટ કરશે અને ધીમે ધીમે તેમાંથી પોતે એક નવી કોલોની જે છે એ નિર્માણ કરતી જોવા મળે છે બરાબર. આ રીતે જે છે એ કલિકા સર્જન દ્વારા તેઓ પોતે એકમાંથી ઘણા બધા એના જેવા જ પિતૃ પ્રાણી જેવા જ લક્ષણો ધરાવતા નવા પ્રાણીઓ ઉત્પન્ન કરે છે. તો આ પ્રકારે શું થયું કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન. હવે અહીંયા સુધી બધાને સમજ પડી હશે. હવે વાત આવે છે બાયફ્યુઝન કે જે દ્વિભાજન દ્વારા તો કે અમુક જે વાદળીઓ છે તેમાં કે ને બહુભાજન જે જોવા મળે છે અને તેના દ્વારા શરીરના કોઈ એક પાર્ટમાંથી એનું વિભાજન થતું આપણને જોવા મળે છે. એ કન્ટિન્યુઅસ મલ્ટિપ્લિકેશન દ્વારા છે જે ઘણા બધા કોષો સર્જાય છે અને શરીરના કોઈ એક ભાગેથી વચ્ચેથી કે ને કે છૂટા પડવાના કોષોની જેવી રચના જોવા મળે છે કે અમુક જે એનો ડેવલપ માપવાનો વિકાસ જે છે ત્યાં શું કે વીકનેસ જોવા અમુક બોડી પાર્ટમાં વીકનેસ જોવા મળશે અને આ જે વીકનેસ પામેલી જે વીકનેસ લાઇન કહીએ છીએ ત્યાંથી કોષો જે છે તૂટવા લાગશે. કોષો તૂટવા લાગશે અને મેઇન જે પાર્ટ જે છે એ એના મેઇન જે મુખ્ય પ્રાણી છે એના જેવા જ મુખ્ય બે ભાગમાં તેનું ધીમે ધીમે સેપરેશન થતું આપણને જોવા મળે છે અને જે એક પ્રાણીમાંથી બરાબર સ્પ્લિટિંગ થઈને જે મુખ્ય પ્રાણી જે છે એમાંથી તે બે નવા જે છે ઇન્ડિવિજ્યુઅલ કે સ્વતંત્ર એવા પ્રાણીઓ નિર્માણ પામે છે. મુખ્ય પ્રાણી જ છે બરાબર પણ તેના કોઈ એક ભાગેથી બે ભાગમાં એનું વિભાજન થઈ જાય છે એટલે એક જ પ્રાણીના બે નવા ભાગ નિર્માણ થાય છે અને આ જે નવા ભાગ નિર્માણ એટલે કે જે એનું વિભાજન થયું હશે તે જ ભાગ ઇન્ડિવિજ્યુઅલી કે સ્વતંત્ર રીતે પોતે પોતાનો વિકાસ આગળ વધારશે અને પોતે એક નવી કોલોની જે છે એ નિર્માણ કરતા જોવા મળે છે. અને અહીંયા શું વાત થઈ કે જે પિતૃ પ્રાણી છે તે જ કે તેના જેના શરીરના જ બે ભાગ કરીને બે સ્વતંત્ર પછી બંને ભાગ છે પોતાની રીતે ડેવલપમેન્ટ થશે અને નવી કોલોની ફોર્મ કરે છે એટલે શું હોઈ શકે છે એટલે કે એકમાંથી એને ઘણા બધો વિસ્તાર વધાર્યો એટલે કે નવી કોલોનીમાં જે વધારો કરે છે પ્રાણીઓ એટલે કે એને શું કહી શકીએ છીએ કે બાયફ્યુઝન દ્વારા જે છે જોવા મળતું અલિંગી પ્રજનન. હવે નેક્સ્ટ વાત કરી આપણે આવે છે કે ફોર્મેશન ઓફ રિડક્શન બોડીઝ
કે જે રિડક્શન બોડી, પહેલાં વસ્તુ સમજી લઈએ કે રિડક્શન બોડી એટલે શું. તો કે આજે છે બરાબર, આજે રિડક્શન બોડી જે ફોર્મ થવાનું જે કામ છે એ કેવું છે તો કે અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે કે જે મોટે ભાગે ફ્રેશ વોટર જે છે, મીઠા પાણી કહી શકીએ, અથવા તો દરિયાઈ જે વાદળી જે છે તેનામાં વિખંડન થઈને એક નાના નાના આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તેનું વિખંડન થઈને એક નાના નાના ગોળાકાર બોલ જેવી રચના બને છે. પણ પહેલાં વાત કરી એમ ક્યારે કે જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય છે, પ્રતિકૂળ અવસ્થા હશે બરાબર છે, ત્યારે જ જે છે એ આ વાદળી છે પોતાના શરીરનું વિભાજન કરશે અને નાના નાના અહીંયા જોઈ શકીએ છીએ કે નાના નાના ગોળાકાર બોલ જેવા જે છે એ ટુકડામાં એનું વિભાજન કરશે અને આ જે નાના નાના જે બોલ જેવી રચના છે તેને શું કહી શકીએ છીએ આપણે? રિડક્શન બોડી. બરાબર, અહીંયા જોઈએ કે એનું જે મુખ્ય જે આખું શરીર જે છે આ કઈ છે તો કે કેલ્કેરિયસ સ્પોન્જીસ જે છે, કેલ્કેરિયા વર્ગની જે વાદળી છે એના શરીરનું શું કરશે? ધીમે ધીમે આ રીતના નાના નાના ટુકડામાં વિભાજન થશે અને એની ફરતે એના જે પછી કોષો જે સ્પિક્યુલ જે છે એ ફરતા ગોઠવાઈ જશે. તો આ રીતે જે નાના નાના ભાભોલ જેવી રચના બને છે તેને કહેવામાં આવે છે રિડક્શન બોડી. બરાબર, પણ ક્યારે? તો કે જ્યારે પણ પ્રતિકૂળ સંજોગો સર્જાય છે ત્યારે જ. કોનામાં? તો કે મોસ્ટલી ફ્રેશ વોટર અને મરાઇન સ્પોન્જીસ છે આ પ્રકારે જે છે એનામાં વિભાજન થતું જોવા મળે છે અને તેમાંથી જે છે એ રિડક્શન બોડી જ નિર્માણ પામે છે. તો કે આ જે બોડી છે તો એ રિડક્શન બોડી નિર્માણ પામી શું હશે? તો કે આ જે છે કશું જ નથી પણ જેનો અંદરનો જથ્થો જે છે અહીંયા લખ્યું જ છે કે અમીબોસાઇટ પ્રકારના કોષો. અમીબોસાઇટના કોષો જે છે અંદરના જથ્થામાં ધરાવે છે. બરાબર, અંદરનો જે ઇન્ટરનલ માસ છે એ શેનો હશે? તો કે અમીબોસાઇટ પ્રકારના કોષો હશે. એની ફરતે આ જે પિનાકોડમ, બરાબર, અંદરની બાજુ અમીબોસાઇટના કોષો અને એની ફરતે જે પિનાકોડમના કોષો છે જે ફરતે એમને કવર કરી લે છે બહારની બાજુથી. અંદરની સાઈડ અમીબોસાઇટના કોષોનો જથ્થો, એની ફરતે જે છે પિનાકોડમ કોષો છે પોતાને આવરી લે છે. જ્યારે હવે આવે છે કે જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે, બરાબર, કે વેન ફેવરેબલ કન્ડિશન રિટર્ન ધેન રિડક્શન બોડીઝ ગ્રો ઇન્ટુ કમ્પ્લીટ ન્યૂ સ્પોન્જીસ. હવે જ્યારે પાછી એમને અનુકૂળ એવી કન્ડિશન સંજોગો સર્જાતા તેઓ ફરી વખત પોતાનો વિકાસ આગળ કરશે અને આખી જ એક નવી જે છે સ્પોન્જીસ, નવી વાદળીનું પોતે વિકાસ થશે અને નવી વાદળી તરીકે એની કોલોની પાછી નિર્માણ પામે છે. એક વાત રાખવાની કે આ જે રિડક્શન બોડી જે છે ક્યારે થશે? માત્ર ને માત્ર જ્યારે પ્રતિકૂળ સંજોગો સર્જાય છે ત્યારે જ. એમાં પણ શું કરશે તો કે આ વાદળી જે છે એ પોતાના શરીરના વિભાજન કરી નાખશે અને નાના નાના અમીબોસાઇટ કોષોનો જથ્થો ધરાવતા નાના નાના બોલ જેવા સ્વરૂપમાં વિભાજન થશે. એની ફરતે પિનાકોડમના કોષો તેને આવરી લેશે અને તેની ફરતે આપણને ખબર કે બધી દ્રઢાઓ આવેલી છે અલગ અલગ પ્રકારની. તેના વર્ગ પ્રમાણે જે વર્ગ પ્રાણીઓ છે પ્રાણીઓ પ્રમાણે એની આપણને દ્રઢાઓ અલગ અલગ પ્રકારની જોવા મળશે, તે પણ પોતે આવરેલી હોય છે. અને જ્યારે પાછી ફેવરેબલ કન્ડિશન સર્જાતા તેમાંથી ફરી વખત નવા જે સ્પોન્જીસ વાદળીનું વિકાસ થશે અને આ રીતે તેમની છે આખું લાઈફસ્ટાઈલ એટલે કે આખું તેમનું જીવન જે ચાલ્યા કરશે કે જેમાંથી એક જનરેશનમાંથી બીજી જનરેશન એ રીતે આખી કોલોનીનો વિસ્તાર કર્યા કરશે અને આ પ્રકારે થતું એનામાં અલિંગી પ્રજનન જોવા મળે છે. અહીંયા સુધી બધાને સમજ પડી હશે. ધેન આવે છે ફોર્મેશન ઓફ જીમ્યુલ. બરાબર, આપણે વાત કરીએ એમ કે અંતઃકલિકા. જીમ્યુલ્સ એટલે બીજું કશું જ નથી પણ અંતઃકલિકા છે કે જેનું નિર્માણ. તો કે આ જે જીમ્યુલ્સ છે શેમાં જોવા મળતો કે ઓલ ફ્રેશ વોટર અને સમ મરાઇન સ્પોન્જીસ. બધી જ જે છે એ મીઠા પાણીની વાદળી અને અમુક જે છે દરિયાઈ વાદળીમાં જે છે આ પ્રકારે આપણને જીમ્યુલ્સની રચના જોવા મળે છે કે જે જીમ્યુલ્સના નિર્માણ દ્વારા આપણને અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. તો કે આજે આ પ્રકારે જે વાદળી જે છે આપણને એકદમ રેગ્યુલરલી અને વિચિત્ર પ્રકારનું એક અલિંગી પ્રજનન આપણને જોવા મળે છે. તો કે અહીંયા શું થાય તો કે આજે અલિંગી પ્રજનન જે છે તેનામાં અંતઃકલિકા નિર્માણ પામે છે. બરાબર, ઇન્ટરનલ બર્ડ જે છે નિર્માણ પામશે જેને આપણે શું કહી શકીએ છીએ? જીમ્યુલ્સ. જીમ્યુલ્સ એટલે કે બર્ડ એક જાતની, બરાબર, કલિકા જ પણ કેવી? અંતઃકલિકા. તો કે આમાં શું થાય છે તો કે જ્યારે
આવી જે જીમ્યુલ્સ કે જે અંતઃકલિકા સર્જાય છે કે ક્યારે, તો કે આ પણ જે છે કે અનફેવરેબલ કન્ડિશન, એમાં પણ ખાસ કરીને જે કોલ્ડ કે સિઝન કહી શકીએ ત્યારે જે સમયમાં જે સર્જાય કે પર્યાવરણમાં થતા ફેરફારના આધારે જે છે ત્યારે આ પ્રકારની કલિકા જે છે એ નિર્માણ પામતી જોવા મળે છે. એટલે કે કોલ્ડ વાતાવરણ સર્જાય છે. શું કામ? તો કે બધી આપણને ખબર છે કે એકદમ બધે બરફ જેવી કરીને કે બધું ફ્રીજ થઈ ગયું, એ જામી ગયેલું હોય છે કે પ્રવાહી માધ્યમ રહેતું નથી. ત્યારે શું કરશે કે જે આ એડલ્ટ સ્પોન્જીસ હશે તેનામાંથી જીમ્યુલ્સની રચના થશે અને એ પ્રકારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. તો કે જ્યારે ફૂલ્લી જ્યારે ડેવલપ થાય છે આ અંતઃકલિકા, ત્યારે શું કરશે? તો કે એક પોતે નાના એવા હાર્ડ બોલ જેવી, બરાબર અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને એક નાના એવા બોલ જેવી એકદમ હાર્ડ એવી રચના આપણને જોવા મળે છે. તો કે અહીંયા આ જે નાના એવા બોલ જેવી રચના હાર્ડ, એમાં શું હશે? તો કે જે છે એ અંદરની બાજુ આપણને ખબર ઇનર મેમ્બ્રેન આઉટર મેમ્બ્રેન તો બનાવે છે. વચ્ચેના ભાગે આર્કિયોસાઇટના કોષો, એટલે કે જેને આપણે અમીબીય કોષો પણ કહી શકીએ છીએ, એ ગોઠવાયેલા છે. તેની ફરતે જે છે એ એનું ઇનર લેયર કે જે એક બાજુ આપણને છિદ્ર જેવી રચના જોવા મળશે કે જેને આપણે માઇક્રોપાઇલ કહીએ છીએ, બરાબર. અને તેની ફરતે પાછું જે છે આઉટર મેમ્બ્રેન, અને આઉટર મેમ્બ્રેન જે છે એમાં પણ પાછા દ્રઢાઓ ફરતી ગોઠવાયેલી કે જેને આપણે મોનાક ઝોન પ્રકારના પણ સ્પિક્યુલ કહી શકીએ છીએ. પછી અલગ અલગ પ્રકારના જે છે એ જોવા મળે છે. આ જે સ્પિક્યુલ જે છે એ ફરતું ગોઠવાઈને એક નાના બોલ જેવી રચનાની કરશે. આ જ્યારે ક્યારે થાય છે? તો કે આ જે અને એમાં પણ કે આપણે કીધું કે વચ્ચેના જે ભાગે જે અમીબીય કોષો છે કેવા હશે? તો કે અંદરનો જે ઇન્ટરનલ માસ છે જે એકદમ ફૂડ ખોરાકથી પણ ભરેલા એવા આપણને આર્કિયોસાઇટના કોષો, બરાબર છે, જોવા મળશે. અને વાત કરીએ એમ કે એની ફરતે જે છે એ એકદમ રેજિસ્ટ થયેલા એકદમ કાઇટિનયુક્ત એનું કવર થયેલું આપણને જોવા મળશે કે જે આખી એક કેપ્સ્યુલ જેવી રચના બનાવે છે. એમાં પણ 2 લેયર યુક્ત કેપ્સ્યુલ કરશે, આઉટર અને ઇનર, કે અંદરના અને બહારના લેયરવાળું, એવું 2 લેયરવાળું એની ફરતી રચના આપણને જોવા મળે છે. અને એક જ બાજુએ કે માઇક્રોપાઇલ જેવી આપણને કે નાના સૂક્ષ્મ એકદમ છિદ્ર જેવી રચના કે જેને આપણે માઇક્રોપાઇલ કહીએ છીએ તે હશે. અને તેની બાજુ પછી ચારેય બાજુ એને રક્ષણ કરતા અને એને મજબૂતાઈ મતલબ આપતા જે છે એ સિલિકોનના બનેલા એમ્ફીડિસ્ક પ્રકારના સ્પિક્યુલ જે છે, બરાબર, સિલિકોનના બનેલા એમ્ફીડિસ્ક પ્રકારના જે સ્પિક્યુલ જે છે અથવા તો મોનાક ઝોન પ્રકારના સ્પિક્યુલ જે છે તેઓ એની ફરતે આપણને આ રીતે એને કવર કરતા અને રક્ષણ આપતા આપણને ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. હવે જ્યારે ઓટમ શરૂ થશે એટલે કે પાનખર ઋતુ શરૂ થશે ત્યારે જે આ મીઠા પાણીની વાદળી જે છે એ શેમાંથી પસાર થાય છે? તો કે એને કોલ્ડ અને એકદમ ઠંડી ઋતુ કહી શકીએ, ઠંડુ વાતાવરણ કહી શકીએ, અથવા તો જે ખોરાકનો એને અભાવ, મતલબ કે ઠંડી ઋતુનો અભાવ જોવા મળશે, ખોરાકનો અભાવ જોવા મળશે. ત્યારે શું થાય છે? આવી પાનખર ઋતુમાં તેઓ ઘણી વખત મૃત્યુ પણ પામે છે, આવી વાદળી, અથવા તો એનું વિઘટન પણ થતું જોવા મળશે. ત્યારે આવી જે પ્રતિકૂળ સંજોગો સર્જાય છે ત્યારે શું કરશે? તો કે એવું પોતે એકદમ ખૂબ મોટી સંખ્યામાં જે છે આ પ્રકારના જીમ્યુલ્સ ફોર્મ કરશે અને પોતે રહેતા જોવા મળે છે. આખો જે બરાબર કે જે આખો શિયાળો જે છે થ્રુ આઉટ વિન્ટર, આખા શિયાળાની ઋતુ દરમિયાન જે છે કે જ્યારે એને આ બહારનું વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હશે, ફૂડનો પણ અભાવ જોવા મળશે, ત્યારે પોતે આવો જીમ્યુલ્સ તરીકે પોતે વસવાટ કરતા જોવા મળે છે. અહીંયા શું થશે? તો કે જે પેરેન્ટ જે, બરાબર, પહેલાં વાત થઈ હતી એમ કે જે પેરેન્ટ સ્પોન્જ છે, જે મુખ્ય પિતૃ વાદળી છે, એના શરીરનું વિઘટન થઈ જશે અને જે આ જીમ્યુલ્સ જે છે કાં તો એ ફ્રીલી રહેતા જોવા મળશે અથવા તો પાણીના અથવા તો જે તળાવ કે કોઈ પણ જે પાણીના સ્ત્રોત જે છે એના તળિયાના ભાગે એકદમ તળિયાના ભાગે સ્થિર થઈને આપણને જોવા મળશે અથવા તો એકદમ સિમ્પલી રીતે આપણને ફ્લોટ, બરાબર, કે સાદા એવા તરતા હોય અથવા તો જે પાણીના તળિયાના ભાગે મતલબમાં તેઓ સામાન્ય રીતે વસવાટ કરતા જોવા મળે છે. અને જ્યારે આ ઓટમ ઋતુ પૂરી થાય એટલે કે પાનખર જેવી પણ પૂરું થવામાં આવે છે એટલે કે સ્પ્રિંગ ઋતુની શરૂઆત, વસંત ઋતુની શરૂઆત એટલે કે એપ્રિલ અથવા તો મે મહિનો જ્યારે આવે છે
ત્યારે એમની ફરી વખત એમની સુટેબલ કન્ડિશન જે છે એ શરૂઆત થાય છે, બરાબર, કે જોવા મળે છે. અહીંયા શું થશે, જ્યારે આ જે એપ્રિલ મે મહિનાનો જે સમયગાળો આવે છે ત્યારે એની ઋતુ જે બહારનું પર્યાવરણ જે છે એને પ્રતિકૂળ જણાય છે અને ત્યારે જે આ જીમ્યુલ જે છે એ ફરી વખત તેનો વિકાસ થતો જોવા મળે છે, બરાબર છે. કે જેના આજે આપણે જોયું હતું કે માઇક્રોપાઇલ જે છે તેના દ્વારા પોતે તો જીવિત રહી હોય, આજે માઇક્રોપાઇલ્સ અને તેનામાંથી ધીમે ધીમે અંદરના રહેલા અમીબોસાઇડ કોષો અને એમાંથી નવી નવી સ્પોન્જીસ જે છે એ વિકાસ પામે છે અને તેઓ ઓવા અને સ્પર્મેટોઝોઆ જે છે એ પ્રોડ્યુસ કરે છે. ઓવા અને જે સ્પર્મેટોઝોઆ છે એ પ્રોડ્યુસ કરે છે અને જે સમરની જે નવી જનરેશન સ્પોન્જીસ છે એ નવી જનરેશનને આપે છે. ઓવા અને સ્પર્મેટોઝોઆના પ્રોડક્શન દ્વારા સમર ઋતુમાં પોતાની નવી સંતતિને તેઓ વિકાસ કરે છે અને ફરી વખત આવી જેવી પણ આ ઋતુ જે પૂરી થવામાં આવે છે અને ફરી વખત જ્યારે ઓટમ સર્જાવાની તૈયારી હોય છે ત્યારે તેઓ ફરી વખત આ જ રીતે એનું જે પિતૃ શરીર છે એ શું થશે, ડેડ પામશે, એટલે કે મૃત્યુ પામે, વિઘટન થશે અને તેમાંથી જ આવા નવા નવા જીમ્યુલ સર્જાશે અને પોતે તેઓ આ પ્રકારે જીમ્યુલ સ્વરૂપે પોતાનું જીવન અસ્તિત્વ જે છે ટકાવી રાખે છે. આ પ્રકારે જે છે વાદળી જે છે એની અલ્ટરનેટ આ પ્રકારે એની નવી નવી જનરેશન આવ્યા કરે છે અને તેનો ગ્રોથ થતો જોવા મળે છે. ફરી વખત ટૂંકમાં વાત કરી લઈએ કે ફોર્મેશન ઓફ જીમ્યુલ અંતઃકલિકા ક્યારે સર્જાય છે, તો કે જ્યારે ખાસ કરીને કોનામાં, તો કે મીઠા પાણીની જે વાદળી છે અને અમુક જે દરિયાઈ વાદળી છે તેનામાં એ પણ જ્યારે એની પ્રતિકૂળ સંજોગો સર્જાવે કે જ્યારે પાનખર ઋતુ શરૂ થાય છે કે વિન્ટરની શરૂઆત થઈ ત્યારે ચારે બાજુનું જે કોલ્ડ એટમોસ્ફિયર સર્જાઈ જાય છે ત્યારે તેમને ફૂડની પણ અછત સર્જાવાના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એની માટે જોખમ ભર્યું થઈ જાય છે. તો ત્યારે શું કરશે કે પોતાના શરીરમાંથી જે એના અમીબોસાઇડ કોષો અથવા તો આર્કિયોસાઇટ કોષો જે છે એ એકદમ ભેગા વચ્ચેના મિડલ પાર્ટમાં ઇનરમાં જથ્થો બનાવશે. એની ફરતે જે છે એ ઘણા બધા આવરણયુક્ત કે સિલિકાના બનેલા જે એમ્ફિડિસ પ્રકારના સ્પિક્યુલ જે છે કે પછી મોનાઝોન પ્રકારના સ્પિક્યુલ એ બધા પોતાને આવરી લેશે, નાના બોલ જેવી રચના કરી નાખશે. એ પણ ડબલ લેયરવાળું એની ફરતે આવરણ બનાવી લેશે અને પોતાનું રક્ષણ કરશે. આ રીતે આખી જે પ્રતિકૂળ ઋતુ જે છે એને આ રીતનો તેનો ત્યાં દરમિયાન એનો શું કે સમય કાઢશે અથવા તો વિતાવશે અને આ રીતે પોતાનું બોડી રક્ષણ કરશે અને જે પિતૃ બોડી તો તેનું શું થઈ જાય છે, વિઘટન અથવા તો પિતૃ બોડી જે છે એ ડાય થઈ જાય છે. અને જ્યારે ફરી વખત કે સ્પ્રિંગ ઋતુ કે એપ્રિલ મેનો જે સમયગાળો આવે છે કે ફેવરેબલ કન્ડિશન સર્જાતા આમાંથી જ નવા વાદળીનું નિર્માણ થશે અને નવી જનરેશન તેમની બહાર આવે છે. આ રીતે કન્ટિન્યુઅસ એમની સાયકલ જે છે ચાલ્યા કરે છે અને આ પ્રકારે જે છે એ નવી નવી સંતતિઓ ઉમેરાતા કરે છે અને એમની કોલોની જે છે એ નવી સર્જાતી રહે છે અથવા એનો વિકાસ કન્ટિન્યુઅસ થતો રહે છે, બરાબર. અહીંયા સુધી આપણે વાત કરી આપણે અલિંગી પ્રજનનની. શેની વાત કરી તો કે અલિંગી પ્રજનનમાં આપણે કલિકા સર્જન જોયું, બાયફિશન એટલે કે દ્વિભાજન દ્વારા થતું જોયું, પછી રિડક્શન બોડીના ફોર્મેશન દ્વારા કઈ રીતનું પ્રજનન થાય એ પણ જોયું અને લાસ્ટમાં જોયું આપણે આ કે ફોર્મેશન ઓફ જીમ્યુલ્સ, બરાબર. અહીંયા સુધીનો ક્વેશ્ચન તમારે જ્યારે 14 માર્ક્સમાં ક્વેશ્ચન આવે છે કે વાદળીઓમાં જોવા મળતા અલિંગી પ્રજનનનો અભ્યાસ કરો ત્યારે તમારે એના અલિંગી પ્રજનન કોને કહેવાય, વાદળીમાં થતા કેટલા પ્રકારે પ્રજનન થાય છે તે દરેકનો આપણે આ રીતનો વિસ્તૃત આપણે એનો ખ્યાલ આપણે એના વિશેની નોંધ લખવી પડે છે, બરાબર. આઈ હોપ કે બધાને અહીંયા સુધીનું અલિંગી પ્રજનન બધાને સમજમાં આવ્યું હશે. હવે વાત આવે છે કે એના સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની, બરાબર, કે લિંગી પ્રજનનની. તો કે જે મોટા ભાગની વાદળી છે તેઓ મોનેસિયસ અથવા તો હર્માફ્રોડાઇટ જેને કહીએ ઉભયલિંગી જોવા મળે છે, પરંતુ આજે વાદળી જે છે એ યુનિસેક્સ્યુઅલ જેની સંતતિઓ તરીકે આપણને જાણીતી જોવા મળે છે. આ બધી વાદળીઓ કેવી છે, હર્માફ્રોડાઇટ છે એટલે કે ઉભયલિંગી છે, પરંતુ તેઓ એક લિંગી તરીકે આપણને જાણીતી જોવા મળે છે. શું કામ તો કે એનામાં સ્પર્મ અને ઓવા જે છે એના આર્કિયોસાઇટ જે છે અથવા તો કેનોસાઇટ્સ જે કોષો જે છે તેનામાંથી જે છે તેઓ નિર્માણ પામે છે અને એના દ્વારા જે છે એ ગેમેટોજીનેસિસની પદ્ધતિ આપણને થતી જોવા મળે છે, બરાબર. કેવી છે, મોસ્ટ ઓફ હર્માફ્રોડાઇટ અને યુનિસેક્સ્યુઅલ.
હર્મોફ્રોડાઇટ અને યુનિસેક્સ્યુઅલ છે કે જેમાં સ્પર્મ અને ઓવા જે છે એ આર્કિયોસાઇટ કોષ અથવા તો કેનોસાઇટ્સ કોષોમાંથી જે નિર્માણ પામે છે અને ગેમેટોજીનેસિસની જે પદ્ધતિ જે છે એ સર્જાતી જોવા મળે છે. બરાબર છે. ઓલ્ધો મોસ્ટ સ્પોન્જીસ આર હર્મોફ્રોડાઇટ બટ ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ બીકોઝ એગ્સ એન્ડ સ્પર્મ આર પ્રોડ્યુસ ડિફરન્ટ ટાઈમ્સ. પહેલાં આગળ આપણે જ્યારે શરૂઆતમાં વાત કરી તેમ કે પોતે હર્મોફ્રોડાઇટ છે પરંતુ તેનામાં ક્રોસ ફર્ટિલાઇઝેશન થતું જોવા મળે છે. શું કામ? તો કે જે એના એગ જે નિર્માણ એટલે કે અંડકોષ નિર્માણ પામવો અને જે સ્પર્મ એટલે કે શુક્રકોષનું જે નિર્માણ થવાનો જે સમયગાળો છે એ ડિફરન્ટ છે, જુદો જુદો આપણને જોવા મળે, એક સમયે તેનો વિકાસ થતો જોવા મળતો નથી. એટલા માટે તેનામાં ક્રોસ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ખાસ યાદ રાખજો કે બધી વાદળી છે તો ઉભયલિંગી, બરાબર, કે હર્મોફ્રોડાઇટ છે પરંતુ તેના જે સ્પર્મ અને એગ જે પ્રોડ્યુસ થાય છે તેનો જે સમયગાળો છે ડિફરન્ટ હોવાના લીધે તેનામાં ક્રોસ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. બરાબર છે. વાત આવે ફર્ટિલાઇઝેશનની, તો કે ફર્ટિલાઇઝેશન કોને? તો કે જ્યારે આ જે સ્પર્મ જ્યારે ડેવલપમેન્ટ પામે છે, બરાબર, રિલીઝ ટુ આઉટસાઇડ થ્રુ આઉટ ફ્લોઈંગ વોટર એન્ડ મેક ધેર વે ઇન્ટુ અનધર સ્પોન્જ અલોંગ વિથ ધ ઇનગ્રેસિંગ વોટર કરંટ. જ્યારે એક વાદળીમાંથી જ્યારે સ્પર્મ ડેવલપમેન્ટ થઈ જાય છે ત્યારે તેઓ પોતાના જે શરીરની બહાર જે છે બહારના માધ્યમના પાણીમાં તેઓ શું થશે? તો કે ટ્રાન્સફર થશે, એટલે કે બહારની બાજુ ફેંકાય છે, એટલે કે બહાર એના શરીરમાંથી પાણીમાં જાય છે. અને તેઓ જ્યારે બીજી કોઈ વાદળી હશે કે જેના ઓવા જે છે એક ટાઈમ પ્રોડ્યુસ થઈ ગયેલા હશે કે એનો વિકાસ થઈ ગયેલો છે ત્યારે જે પાણીમાં કરંટ સર્જાય છે, પાણીના પ્રવાહ દ્વારા તેઓ ત્યાં સુધી પહોંચે છે બીજી વાદળી સુધી અને ત્યાં તેનું પ્રજનન થતું જોવા મળે છે. અહીંયા ખાસ કરીને જે રોલ જે છે એ કેનોસાઇટ પ્રકારના જે કોષો જે છે તેઓ પોતે એ જે નર્સ સેલનો જે રોલ ભજવે છે અને જે શું કરશે? ટ્રાન્સપોર્ટ કરશે સ્પર્મનું, બરાબર. તો અહીંયા આપણે એક ખાસ વાત યાદ રાખી લો કે તમારે જે શોર્ટ ક્વેશ્ચન આવે છે તેમાં એવું પણ પૂછી શકીએ કે વાદળીમાં જોવા મળતા કયા કોષો એ જે નર્સ સેલ તરીકેનો રોલ ભજવે છે, નર્સ કોષો તરીકેનો રોલ ભજવતા જોવા મળે. તો કોઈ કહી શકે કેનોસાઇટ્સ કોષો જે છે તે એ જે નર્સ સેલ એ શું કરશે? તો કે જે આ સ્પર્મનું ટ્રાન્સપોર્ટ થવામાં એને હેલ્પ કરશે. ઉપરાંત સ્પર્મને આપણને ખબર છે કે પોતે પાછળની બાજુ ટેલ્સ પણ ધરાવે છે, બરાબર. ટેલ લેફ્ટ બિહાઇન્ડ ટુ ધી મેચ્યોરો વિચ લાય બિહાઇન્ડ ધ ફ્લેજેલેટ કેનોડમ. ઉપરાંત જે કે કશાયુક્ત જેનું કેનોડમ આવેલું છે તેના દ્વારા તેની ટેલ અને તેના જે ફ્લેજેલેટ કેનોડમ જે છે તેના દ્વારા જેઓ મેચ્યોર થઈ ગયેલા એટલે પુખ્ત બનેલું અંડકોષ છે ત્યાં સુધી તેઓ ટ્રાન્સપોર્ટ થાય એટલે પહોંચે છે અને એના મૂળ સ્થાને જ છે આપણને એનું ફર્ટિલાઇઝેશન થતું જોવા મળે છે. ફર્ટિલાઇઝેશન ટેક પ્લેસ ઇન સીટુ, તેના મૂળ સ્થાને જ આપણને ત્યાં પ્રજનન થતું જોવા મળે છે. ફરી વખત વાત કરીએ ફર્ટિલાઇઝેશનમાં શું? તો કે જ્યારે અહીંયા ઓવા અને સ્પર્મનો જે ડેવલપમેન્ટ પામવાનો ટાઈમ અલગ અલગ હોવાના લીધે આ જ્યારે સ્પર્મ ડેવલપમેન્ટ થઈ જશે ત્યારે તેના શરીરની બહાર પાણીમાં ધકેલાય છે એટલે કે ટ્રાન્સપોર્ટ થાય છે. ત્યાંથી એના જે કેનોસાઇટ્સ કોષો દ્વારા જે અને તેને આવેલી ટેલ છે ફ્લેજેલેટ પ્રકારના કેનોડમના કોષો વડે પાણીના સર્જાતા પ્રવાહ વડે મેચ્યોર ઓવા સુધી તેઓ પહોંચે છે અને ત્યાં એનું ફલન થતું જોવા મળે છે. હવે તો કે ફલન થઈ ગયું તો કે હવે એનો વિકાસ થતો જોવા મળશે. અહીંયા જે છે એ વિકાસ જે છે એ આપણને ખબર છે કે એના લાર્વલ અવસ્થામાંથી પસાર થાય છે, એટલે કે ડાયરેક્ટ નવી વાદળીની ડેવલપમેન્ટ નથી થતી પરંતુ એની પહેલાં શું થશે? તો કે લાર્વલ અવસ્થા, ડીંભીય અવસ્થા આપણને જોવા મળે છે. આ જે લાર્વા જે છે એ મુખ્યત્વે કેટલા બે પ્રકારના જોવા મળે છે, એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. આ પણ આગળ વાત કરી તેમ કે ક્વેશ્ચન આવી શકે કે સછિદ્રા પ્રાણીઓના ડીંભના નામ જણાવો. તમારા શોર્ટ ક્વેશ્ચનનો 1 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જશે, બરાબર છે. કયું કયું તો આવશે એનું એક્ઝામ્પલ એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા. એવું પણ બની શકે કે એના વિશે જો આપણે વાત કરીએ કે લિંગી પ્રજનનનો ક્વેશ્ચન આવે કે વાદળીઓમાં લિંગી પ્રજનન વર્ણવો, તો આપણે આના વિશેની ડીપમાં પણ થોડી વાત કરવી પડે. તો વાત કરીએ પહેલાં એમ્ફીબ્લાસ્ટુલા પ્રકારનો જે ડીંભ છે તે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે
પ્રકારનો ડીંભ છે, લાર્વા છે તો કે કેવો એકદમ હોલો અને આપણને અંડાકાર જેવો આપણને આખું આ જે અવસ્થા આપણને જોવા મળે છે. આ એમ્ફીબ્લાસ્ટુલા છે, ખાસ યાદ રાખજો કે જે કેલ્કેરિયસ વાદળી જે છે, કેલ્કેરિયા વર્ગની વાદળીમાં નું એક્ઝામ્પલ છે, બરાબર. એ કેલ્કેરિયા વર્ગમાં કોણ આવે તો ખાસ કરીને સ્કાઇફા. આ જે સ્કાઇફા વાદળી છે એનું એક્ઝામ્પલ છે એમ્ફીબ્લાસ્ટુલા, બરાબર. એનું ડીંભ છે એમ્ફીબ્લાસ્ટુલા, કે જેનો અડધો પોર્શન છે એને તમે જોઈ શકો કે અડધો ભાગ જે છે કેવો છે તો કે આપણે એવું ઘણી બધી તેઓ ફ્લેજેલા એટલે કે કશા ધરાવે છે. જ્યારે પોસ્ટેરિયર છેડો કે એનો અગ્રભાગ શું કરશે, ઘણી બધી એમાંથી નીકળતી કશાયુક્ત છે, જ્યારે એનો પશ્વ છેડો જે છે એનામાં આપણને કશા છે એ જોવા મળતી નથી, બરાબર છે. તો કે પહેલી વસ્તુ એમ્ફીબ્લાસ્ટુલા ડીંભ કોનું છે, અરે કેવા છે તો કે એકદમ હોલો છે, એટલે કે પોલું છે, અંડાકાર જેવી એને અવસ્થા જોવા મળે છે. પછી બીજી વસ્તુ કે જે કેલ્કેરિયા વર્ગની વાદળી છે, ખાસ કરીને સ્કાઇફા જેવા પ્રાણીઓનું એક્ઝામ્પલ એટલે કે એની ડીંભી અવસ્થા કોણ છે તો કે એમ્ફીબ્લાસ્ટુલા, અને એના અડધો પોર્શન બોડીનો જે છે અગ્ર છેડો ત્યાં એવો કશા ધરાવે છે, બરાબર. ફ્લેજેલા ઘણી બધી ધરાવે છે, જ્યારે એનો પશ્વ છેડામાં આવી કોઈ કશા જોવા મળતી નથી. તો આ શું થયું, એમ્ફીબ્લાસ્ટુલા પ્રકારનું ડીંભ. હવે વાત આવે છે બીજું તો કે પેરેન્કાઇમ્યુલા. આ જે ડીંભ છે એ તમે આકૃતિમાં જોઈ શકો છો, એકદમ કેવું જોવા મળે આપણને, સોલિડ અંડાકાર તો છે જ, બરાબર, ઓવલ શેપમાં. પછી તો કે ફ્લેટ એકદમ આપણે જો અહીંયા આપણને કોઈ ફ્લેટ એટલે કે સપાટ જોવા મળતું ન હતું, પણ આ ડીંભ એકદમ સપાટ જે છે, અંડાકાર છે, એકદમ સોલિડ જે છે અવસ્થા આપણને જોવા મળે છે. તો કે આ પ્રકારની લાક્ષણિકતા કોનામાં જોવા મળે તો કે અમુક જે છે એ કેલ્કેરિયામાં, પછી હેક્ઝેક્ટેની લીડામાં છે, અને મોટા ભાગની ડેમોસ્પોન્જિયા વાદળીમાં છે. આ પ્રકારની આપણને લાક્ષણિકતા જોઈ શકાય છે. કોનામાં થયું તો કે ડેમોસ્પોન્જિયામાં, હેક્ઝેક્ટેનિલીડામાં અને અમુક કેલ્કેરિયાના પ્રાણીઓમાં આ પ્રકારની જે છે લાર્વલ અવસ્થા આપણને જોવા મળે છે. તો કે અહીંયા શું થાય તો કે આ જે લાર્વા છે એની આખી સપાટી ઉપર જે છે આપણને કશા જોવા મળે છે, બરાબર. આખી સમગ્ર સપાટી પર કશા ધરાવે છે, અને આ જ કશાની જે મદદ વડે છે તેઓ શું કરશે, એકદમ હલનચલન પામી શકશે, અને બરાબર હલનચલન પામી શકશે, અને ધીમે ધીમે પોતે આજે અને તરતા જોવા મળે, એટલે કે એક સ્થાનથી બીજા સ્થાન તરફ એનું પ્રચલન દર્શાવે છે. અને આજે એનું જે તરવાનો જે સમયગાળો એટલે કે જે સ્વિમ કરે છે આ લાર્વલ અવસ્થા, એનો સમયગાળો આપણને અમુક કલાકોથી લઈને ઘણા બધા દિવસો સુધીનો પણ જોવા મળે છે. એટલે કે આ લાર્વલ અવસ્થા આવી અવસ્થા કેટલા સમય સુધી તો કે અમુક કલાકોથી લઈને અમુક દિવસો સુધીનો પણ તેઓ આ રીતે એની અવસ્થા આપણને થતી રહેતા આ રીતની અવસ્થામાં રહેતા જોવા મળે છે. અને ત્યારબાદ ફાઇનલી તેઓ કોઈ એવા એકદમ કહે ને કે સારા કોઈ માધ્યમની જરૂર પડે છે ને એટેચ થવા માટે, એટલે કોઈ એવા સારા માધ્યમ મળશે, એટલે ત્યાં માધ્યમ સાથે શું થશે, સેટલ ડાઉન થવે છે, અને ત્યારબાદ ત્યાં સુધી એકદમ ચોંટી જઈને પોતે કહે ને કે સ્થિર આધારક બનાવે છે, અને ત્યારબાદ તેનામાં રૂપાંતરણની ઘટના જોવા મળે છે મેટામોર્ફોસિસ દ્વારા, અને તેમાંથી એકદમ એડલ્ટ પ્રાણીનો વિકાસ થતો જોવા મળે છે. પહેલાં તો મુક્ત તે ફરતા હશે, પણ એને ચોક્કસ આધાર સાથે એને ચોંટી જઈને પોતે પોતાનો ગ્રો કરશે, અને મેટામોર્ફોસિસ દ્વારા જે છે એડલ્ટ પ્રાણીમાં રૂપાંતરિત થશે, બરાબર. આ રીતે તેમાં શું જોવા મળે છે તો કે લિંગી પ્રજનનનો વિકાસ જોવા મળે છે, બરાબર. તો આ હતું આપણા સચિદ્રા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતું પ્રજનન. એમાં પણ બંને પ્રકારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંનેમાં જોવા મળતા એના પ્રકારો, કઈ રીતનું થતું જોવા મળે છે તે, અને એમાં કઈ રીતની મેથડ કે જોવા મળે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. આઈ હોપ કે અહીંયા સુધીનો આપણને બધાને સમજાયું હશે.